કાંજી મારે ઓલા જે મહિને આવ્યો તો રે હા હવે સાહેબના આયા તો પધારો નહીં તમને ભાઈ સાહેબને મળે તો નો હેરાન બહુ કરે ને કોણ એમ કરે? હા બધી નવી ગાડી અમારે ચાલે તો બે ગાડી છે બે ગાડી આપણે રામપુટી કરી 10 ઓક્ટોબર 2024 એએસઆઈ ભીખુદાન ગઢવી માટે આ સમય ભારે છે. એક ઇકો ચાલક આવે છે અને ભીખુદાન ગઢવીનું એક રેકોર્ડિંગ લઈ જાય છે અને આ રેકોર્ડિંગની ફરિયાદ ઘણા સમય બાદ એસીબીમાં લેખિતમાં કરવામાં આવી છે. આ ફરિયાદમાં ભીખુદાન ગઢવી, હોમગાર્ડ જવાન અને એક અન્ય વ્યક્તિનું પણ નામ સામેલ છે. આમ તો રાધનપુર પંથકમાં તેઓ હતા તે સમયે પણ ગેરરીતિઓ આચરી છે, પરંતુ આ ગેરરીતિઓ આચરતા ઉચ્ચ કક્ષાએથી ફરિયાદ થઈ નથી. ત્યારે આ રેકોર્ડિંગ થતા એસીબી જરૂર ફરિયાદ કરશે તે રેકોર્ડિંગમાં પણ જોવા મળી રહ્યું છે. નમસ્કાર, ક્રાઇમ આવાજ ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો નાનજીભાઈ ઠાકોર. આમ તો ભીખુદાન ગઢવીએ રાધનપુર, સમી, સાતલપુર, વારઈ અને પાટણ જિલ્લાના કેટલાક પોલીસ સ્ટેશનોમાં અલગ અલગ જગ્યાએ ફરજ બજાવી છે. આ ફરજ દરમિયાન તેમણે કોઈ બુટલેગર સાથે સાઠગાંઠ રાખી છે તો કોઈ જગ્યાએ ગેરરીતિઓ આચરી છે તેવા પુરાવા અગાઉ પણ આપણે જોઈ ચૂક્યા છીએ, પરંતુ આ તમામ પુરાવાઓમાંથી ભીખુદાન ગઢવી અત્યાર સુધી બચ્યા છે. ત્યારે વારઈ પોલીસ સ્ટેશનમાં આજથી 4 માસ અગાઉ ભીખુદાન ગઢવી એએસઆઈ તરીકે ફરજ બજાવતા હતા. તે સમયે વારઈ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પીએસઆઈ જાડેજાને ટ્રેનિંગમાં જવાનું થાય છે અને આ સમયે ચૌધરી અહીંયા ચાર્જ સંભાળે છે. વારઈ પોલીસ સ્ટેશનનો ચાર્જ પીએસઆઈ ચૌધરીએ સંભાળ્યા બાદ ભીખુદાન ગઢવીને ટ્રાફિક વિભાગમાં મોકલે છે અને ટ્રાફિકની કામગીરી સોંપવામાં આવે છે. ભીખુદાન ગઢવી આવતા જતા વાહનોના હપ્તા માટે હાઈવે ઉપર પોતાનો એક માણસ જે હોમગાર્ડ તરીકે વારઈ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવી રહ્યો હતો તેને આ ભીખુદાન ગઢવી રાખે છે અને તમામ ચાલતા વાહનોના હપ્તા આ ભીખુદાનના કહેવા મુજબ આ હોમગાર્ડ જવાન વહીવટકર્તા તરીકે આ ભીખુદાન ગઢવીના નીચે રહે છે અને આ રીતે જે ટ્રાફિકની કામગીરી છે એ ભીખુદાન અગાઉની જેમ જ ગેરરીતિઓ, ભ્રષ્ટાચાર આચરે છે. ભીખુદાન ગઢવીને એવું હતું કે આજ સુધી છેલ્લા વર્ષો મારા બાકી છે, અત્યાર સુધી કોઈ રજૂઆત નથી થઈ, કોઈ મારો ડીઓ નથી થયો, કોઈ કાર્યવાહી મારા ઉપર થઈ નથી, એટલે ભીખુદાન ગઢવી કોઈથી ડરતા નથી. ભીખુદાન ગઢવી જે હોમગાર્ડ જવાન છે તેની કામગીરી તો આમ તો પોઈન્ટ ઉપર રહેવાની છે, તેને આ જવાબદારી સોંપે છે અને ભીખુદાન હપ્તા ઉઘરાવવાનું ચાલુ કરે છે. વારઈથી સાતલપુર જતા તમામ વાહનો જે પેસેન્જરોમાં ફરતા હોય તમામ વાહનોના હપ્તા આ હોમગાર્ડ જવાન ઉઘરાવી અને ભીખુદાનને આપતો હોય તે રીતે આ કાર્ય ચાલુ કરે છે. આવા સમયે અહીંથી એક સમી તાલુકાનો એક નાગરિક પોતાની ઇકો રાધનપુરથી સાતલપુર જે પેસેન્જર છે તેમાં ફેરવવા માટે નીકળે છે. ત્યારે વારઈ જ્યાં પુલ આવેલો છે ત્યાં આ આવે છે, પેસેન્જર ઉતારતો હોય છે. તેવામાં આ ભીખુદાનનો એક વ્યક્તિ ત્યાં આવે છે અને કહે છે કે ભાઈ તું કયા ગામનો છે અને તારી ગાડી અમારા લિસ્ટમાં નથી, તારે અમારા જમાદારને હપ્તો આપવો પડશે. આવી વાત કરતા આ જે સમીનો ઇકો ચાલક છે તે ભીખુદાનનો નંબર લે છે અને ભીખુદાનને ફોન કરે છે. ભીખુદાન રૂબરૂ મળવાની વાત કરે છે અને આ ઇકો ચાલક રૂબરૂ મળવા જાય છે. તે સમયે ભીખુદાન ગઢવી તેનો વહીવટદાર જે હોમગાર્ડ જવાન છે તે પણ હાજર હોય છે અને એક મીટિંગ થાય છે. આ મીટિંગ દરમિયાન આ ભીખુદાન ગઢવી હોમગાર્ડ જવાનની ઓળખાણ આપે છે અને વહીવટ કરતો હોવાનું પણ કહે છે આ ઇકો ચાલકને કે તારે જો અહીંથી ગાડી ચલાવવી હોય તો તારે હપ્તો આપવો પડશે 500 રૂપિયા, અને એ પણ
અમારો વહીવટદાર છે હોમગાર્ડ જવાન તેને આપવો પડશે. આવી વાતચીત થાય છે. આ વાતચીતનું રેકોર્ડિંગ છે. એ રેકોર્ડિંગ અમારી પાસે આવ્યું છે, તો આ પ્રથમ રેકોર્ડિંગ સાંભળીએ ત્યારબાદ હાજી મહારાજ ઓલા ગયા મહિને આવ્યો તો રે? હવે ચાલુ આયા તો સાહેબ ને મળે તો હેરાન બહુ કરે ને. કોણ એમ કે? હા ઓલી નવી ગાડી અમારે ચાલુ બે ગાડી મૂકી અમે. બે ગાડી આપણે રામપુટી કરી નકુવામાં રાધનપુરી પાસે એટલે ક્યાંથી ક્યાં પહોંચો? રાધનપુરથી વારે. વારે હતા હા તો પછી જમીન સ્ટેશને થાય કરશું. એટલે રાધનપુરી વારે હતા બસ. એટલે ગયા મહિને ફોન તો આવ્યો તો તારો? એટલે ઘણા વાગે બીક લાગે. ઈ તો વાત. સ્ટેશને ઘણા વાગે વળી એમાં આપણે બીક લાગે. રોડ ને કર્યો ઉભા હમ? રોડ ને હવે સ્કૂલે તો ન હોય. તમારું કોમ થયું? એમાં છે ગાડી મારી ગાડી હોય હા. એટલે મારે ચાલુ કરવાની એક વાર બાર. માંગણી કે બસ. હાજી મહારાજ. ખોલ લે એક હા એ તો સાચી વાત છે. આજે આમાં છે એટલે બીજી સાહેબ ફોન તો કોઈ ચર્ચા ન થાય. ના 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 એટલે અમારે કાલથી તો ચાલુ ગયા મહિને ચાલુ નથી? ફોન તો આવ્યો તો? ના એ આ નહીં પછી મળે નહીં હા. પછી અમે બંધ રાખીને મળે આવે ગયા ચાલુ. મહિને કોઈ અમારા વહીવટના કાંઠી મારે છે. હા એટલે મેં કીધું એમને મેં વાત તમને ફોન કર્યો હતો ને? મેં વચ્ચે ફોન કર્યો તમારો નવો નંબર છે ને પછી તમે ફોન ના પડે મેં હાલ ફોન કર્યો. એટલે હું ઊંઘતો હતો. મને શું 3-4 વાગે ઉઠું છું. એવું? એટલે એક નાઈટ ઊંઘા ગયો. તમે 3 વાગે ફોન કરો ક્યાંથી? 2 વાગે કલાક આરામ કરવાનો. આમાં શું હતું ટ્રાફિક પોલીસ વાળાની બધા એમ કે ટ્રાફિકમાં હા એનો વહીવટ હું કરું. બરાબર ટ્રાફિકમાં મેં નહીં. બરાબર એને રહેતે હું વહીવટ કરું. તમે ગાડી નંબર જોઈ લો આપણે. તો ફોનથી જાઉં છું. ગાડી શું? એટલે કાલથી એક જ કાલ આપણે આવે એટલે કાલ ડાયરેક્ટ તમને પૈસા મળી જાય. આજ શું હોય ભેગા થવા આવ્યા બધી વાત કરી લઈએ સાઈડ સુધી માગે વળી પાછું બધું હલાડો નહીં તો શું કરું ના પહેર્યા તો ત્યાં પૂછવું પડે ને આપણે કાલ બધું રોજ ડેલી હેડવું કરો કાલ ઉપર નીચે પહેરી લેજો હા ગાડું મારે રિટર્ન થાય તો સીધા બેસી જાય મને કાલ કોણે લીધું? અને એ નંબર એમને પાછો. કાલ ફોન કરી એમ લાગ્યો હોય અમારા ઘરો અમે નથી બોર્ડ કે તમે પડ્યા હોય પૈસા નહીં લે બોર્ડ ક્યાં રહે સાહેબ બહુ ન હોય ને. હા એ તો તેમાં કહું ને હો એટલે કાલ આજે લઈ કાલ તો હું સાહેબ ફોન કરી કાંતિ ભાઈ હા, મોબાઈલ બે ચેક કરી લેજો. હા એ આપો ના, એ ફોન ચેક કરો. ફોન દેજો બે ફોન મારે મેં બોલું નીકળ્યું કારણ મારે ફોન પર ફોન આવતા મુદ્દે ઓલા ગાડી વાળી મેં બોલું તમે જો અમારા પરિચિતમાં હોય બરાબર. હા એ હતું ને અમારા વાઘપુરા નાયણ હોય ને નાની બધા ઓળખતા એ હોય. હતું હવે તમે નવા નીકળી જાય અહીંયાથી અહીંયા મને હા, એ મળવા વાત. એટલે તમારે શું કરવું? જોઈ લો સાહેબ એ મારો ફોન જોઈ લો મારે તો બોલું નીકળ્યું મારો ફોન પર ફોન આવતો હા હા તમે અરે વાંધો નહીં, પણ અમારે જોવું પડે ને. હા હા જોઈ લો અમારે એવા સંધિ આવી જ છે. તમે બે જણા બે ગ્રુપમાં ના આવી ને તમે સાહેબ અમુક બોલું મિલું ના અરે આ તો બધું પછી વાંધો ના નહીં. ના એ હતું હે મારે તો ફોન બોલ એટલે હું બોલું મિલું ફોન ફોન એટલે ફોન પર ડાયરેક્ટ હવે શું કરવાનું? ગાંધી મહારાજને ફોન કરવાનો જાઓ છો. બાકી બીજી વાત નહીં બીજી કરવાની. કોઈ વાત નહીં. લેવાની વાત નહીં કરવાની. અને એટલે કે ઈ કહે છે કે ઓલી જગ્યાએ મળી લે. હા, તમે હા. અહીંયા જગ્યા આલે. હું તમને ફોન કરી ભાઈ બરાબર હો ના ના સાથે હા તો જમીન સ્ટેશન અરે હાલવાની કોઈ અમને વાંધો નથી. આપણે અમારા વારસદાર કોઈ તકલીફ નહીં પડે. દાદા જેમ ગાડી બસ છે તો તમે હા સાહેબ ભલે રેકોર્ડિંગમાં સ્પષ્ટ
વહીવટદાર ભીખુદાન ગઢવી કે જેઓ આજથી 4 મહિના અગાઉ વારે પોલીસ સ્ટેશનમાં જ્યારે ફરજ બજાવતા હતા તે સમયનું છે. 4 માસ અગાઉ ચૌધરીના સમયમાં જાડેજા જ્યારે ટ્રેનિંગમાં જાય છે તે બાદ ચૌધરી જ્યારે અહીંયા ફરજ ઉપર આવે છે અને આ ચૌધરી દ્વારા તેમને ટ્રાફિકની કામગીરી સોંપવામાં આવે છે ત્યારે આ ભીખુદાન હપ્તો માગે છે અને આ હપ્તો આ ઇકો ચાલક આપતો નથી, પરંતુ ઇકો ચાલકે ફરિયાદ એસીબી પાટણને કરી છે. આ એસીબી પાટણને લેખિતમાં રજૂઆત કરી છે. આ ફરિયાદમાં સ્પષ્ટ ભીખુદાન ગઢવી, હોમગાર્ડ જવાન સહિત એક અન્ય વ્યક્તિનું પણ નામ છે. ત્યારે પાટણ જિલ્લામાં આવા પોલીસ કર્મચારીઓ કે જેઓ ખાખીને બદનામ કરી રહ્યા છે, નિષ્ઠાવાન પ્રમાણિત ઈમાનદાર ઓફિસરોને આ એએસઆઈ, આ હોમગાર્ડ જવાન કલંકિત કરી રહ્યા છે. ત્યારે એસપી દ્વારા પણ આવા પોલીસ કર્મચારી સામે કાયદાકીય પગલાં પણ ભરવા પડે. આમ તો એસીબી દ્વારા કાર્યવાહી જરૂર કરવામાં આવશે. સમય આવે આ લોકોના નિવેદન પણ લેવામાં આવશે, ઓડિયોની તપાસ પણ થશે, ઇકો ચાલકનું નિવેદન લેવાશે અને ત્યારબાદ ડિમાન્ડની ફરિયાદ, જે હપ્તો માંગ્યો છે, જે લાંચની માંગણી કરી છે, જે ભ્રષ્ટાચાર આચર્યો છે, આચરવા માટે ના પ્રયત્નો કર્યા છે, આ તમામ કલમો એસીબી દ્વારા લગાવવામાં આવશે. પરંતુ હાલ તો આ ઓડિયો વાયરલ થતા અનેક સવાલો ઉભા થયા છે. જો તમે અમારી ચેનલમાં નવા છો અને આવા જ લેટેસ્ટ ન્યૂઝ જોવા માંગો છો તો અમારી ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરો, જેથી આવનાર લેટેસ્ટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે. નમસ્કાર.